રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ એ તીનો ટાણા ઉમંગરા પછી એમાં કોણ રંક ને કોણ રાવ. લગ્નનો રોડો પ્રસંગ છે. ભમર પરિવારના આંગણે ભાઈ માયાભાઈના ચિરંજીવી ભરતના લગ્ન પ્રસંગે હું અને તમે ભેળા થયા છીએ. દરેક સંતો મહંતો, દરેક ક્ષેત્રના રાજકીય ક્ષેત્ર, ધાર્મિક ક્ષેત્ર, કલા ક્ષેત્રના દરેક ઉપાસકો આખા ગુજરાતમાંથી ગામડે ગામડેથી હેર હેર નગરે નગરેથી માણા એક સંબંધ નિભાવવા માટે એક વિવાહનો પ્રસંગ છે. વિવાહ જેને કહેવાય, આમ તો આપણા વિશ્વાહ છે. જમણ, હા, ખાવામાં, પીવામાં, જાવામાં, આવવામાં, નાવામાં, ધોવામાં, બધાયમાં વાહ આવે એવા વિશ્વાહ છે. પણ એ વિષય વાહ એક આરે જો ભેળા થતા હોય તો વિવાહ, એમાં વિશ્વાહ. એવો લગ્નનો રૂડો પ્રસંગ છે. સંતોની હાજરી છે, મિત્રોની, સ્નેહીઓની અને કલાના દરેક ઉપાસકો આવ્યા છે. એટલે ભરતભાઈના લગ્ન પ્રસંગે મારે બોલવાનું, આમ તો અમારા પરિવાર જેવું કહેવાય એટલે બોલવાનું ન હોય. સાઈરામભાઈ મેં કીધું બીજા કલાના ઉપાસકોને, મને કે ના બાપા બે શબ્દ મહેશભાઈ. એટલે હું બીજું તો હું કહું, પણ ભરતે આ મોટામાં મોટું સાહસ કર્યું છે. આ જીવનનું મોટામાં મોટું સાહસ ભરત તે કર્યું મારા બાપ. પણ આ બધાય કરતા આવે એમાં આપણો વાંક નથી. હા, ગણપતિના મંદિરે 4 સોર ગયા ને, એટલે ગણપતિના મંદિરમાં જઈને અને કાંઈ હાથમાં ન આવ્યું એટલે આમ ખાખા ખોળા કર્યા. એક સોરનું ગણપતિના કાનમાં હાથ ગયો એટલે આંગળી ગઈ માલપા ગણપતિના કાનમાં સાઈરામભાઈ વિશી બેઠો હતો. એ આમ આંગળી ગઈને વિશીએ ડંખ દીધો, પણ ડંખ દીધો ત્યાં ધણે નાટી બોલી ગઈ હો, પગથી માથા સુધી વહી ગઈ, પરસેવે રેપઝેપ થઈ ગયો. તે બીજા 3 સોર હતા એને કીધું કા શું થયું? એ કે પણ ગણપતિનો કાન એવો ટાઢો, એવો ટાઢો, એવો ટાઢો, ટાઢો બોલ છે. ત્યાં તો બીજો કે તો અમને લાભ લેવા દે. તે બીજા આંગળી નાખી. હવે વિશીનો સ્વભાવ છે, એને ડંખ માર્યો. તે બીજાએ પૂછ્યું કા? એ કે પણ હિમાલય જેવો ટાઢો, આવું ટાઢું મેં જોયું નથી, ફ્રીજ ટૂંકું પડે, હિમાલય જેવું ટાઢું. ત્યાં ત્રીજો કોકને લાભ દેવા દો, કોકને ત્રીજાએ હાથ આંગળી નાખી, એને ડંખ માર્યો, એને પગથી માથા સુધી વહી ગઈ. કે કેવું કે આવું ટાઢું બોલ મેં દુનિયામાં જોયું નથી. ચોથો કે હું રહી ન જાઉં. એ ચોથાએ આંગળી નાખીને ડંખ માર્યો વિશે, પણ ધણેનાટી બોલી ગઈ, પગથી માથાથી બ્રેમણ સુધી પરસેવે રેપઝેપ થઈ ગયો. અને ઓય માડી કરી અને એને આંગળી આમ બહાર કાઢીને એમ કીધું કે એલા તમને તો ખબર હતી ને, તો એ ટાઢા બોલના દીકરા થતા હતા. આ વિશીની વેદના અને તમારે કઈ ન દેવું જોઈએ તો હું તો આંગળી ન નાખત. એટલે ઓલાએ કીધું કે ના ન કહેવાય. કે કા? એ કે આ લગ્ન જેવું છે. કા? કે લગ્ન છે ને, આપણા લગ્ન, આપણા બાપાના લગ્ન થયા હોય ને ત્યારે આપણા દાદાએ ન કીધું હોય ટાઢું બોલ જેવું છે. એમાં સમજી ગયા ને? બાપના લગ્ન થાય તે એને દાદો એનો બાપ ના ન પાડે કે લગ્ન ન કરતો. પછી પોતાના લગ્ન થાય પછી દીકરાને ન કે આ ન કરતો ધંધો. આ એવું ટાઢું બોલ જેવું છે. લગ્ન કરવા જરૂરી છે, પણ લગ્નનો રૂડો પ્રસંગ છે ત્યારે એક માતાજીની નાની વંદના કલાના ઉપાસકો જાજા છે, પણ ચારણ તરીકે આવ્યો છે. માયાભાઈ બધાના સ્નેહી છે, પણ અમારા આ વિસ્તારના અમે આ પરગણાના ભાઈ એટલે બહુ જૂના મિત્રો. અને ભરતના લગ્નમાં મારે આવવાનું હોય ત્યારે એક માને વંદના કરું કે હે ભગવતી, હે માં, હે 9 લાખ લુબડિયાળી. હું બીજું તો હું કહું, પણ ચારણ છીએ એટલે અમારી ફરજમાં આવે છે. અને ચારણ ગમે એવું હોય, અંધ લંપટ નફડ સોરું બને તોય માં છોડે નહીં માયા. એ ખોલ ને ખેલીમાં બાલ ને માવડી, આજ તર છોડમાં જોગ માયા. એવી 9 લાખ લોબડિયાળી 64 જોગણી એને વિનંતી કરું કે આ લગ્નના પ્રસંગમાં આ ભમર પરિવારના આંગણે હે ભગવતી, હે માં, એમને એવા આશીર્વાદ દેવા આવો તો આવડ ખોરડલ ગાવી ગાવી મંગલ બસરાલની માત મેલડી જાગજવાલના દાઢ હાલની અંબે કરડલ ગાવી ગાઈ બહુસર બિરદાલની હાલની ગાવ હિંગોલ ગેલ રાજલ મહાકાલની અરે આવડ ખોરડલ ગાવી ગાઈ મંગલ બસરાલની માત મેલડી અને જાગજવાલના દાઢ હાલની અંબે કરડલ ગાવી ગાઈ બહુસર બિરદાલની હાલની ગાવ હિંગોલ ગેલ રાજલ મહાકાલની સમરથ સભી 9 લખ જગત 84ની ચારડા. હમણાં ખેતજીભાઈ મને કહેતા હતા કે એકાદી માતાજીની વંદના કરી નાખ ને તોય તારો વારો અહીંયા, ભલે તું કે સંબંધ છે પણ તારે બોલવું જોઈએ. એટલે ખેતજીભાઈ મેં કીધું કે વંદના કરું અને એવી ભગવતીઓ સાહેબ બોલાવો એના થડે જઈ. અમારે તો ત્રિશુલ હોય,
ફળા હોય મારી માતાજીના ગામડાની માલપા નેહડામાં એ ફળા પાસે જઈ 2 અગરબત્તીનો ધૂપ દઈ જળા જળા દીવડાના પ્રગટાવી અને એની વંદના કરવા માંડો. ફળામાંથી આજ પણ સાહેબ હોકારો દે ઈ ભગવતીઓ હિંગાવડ ખોડો લંગાવી ગાય મંગલ મસલાળી માત મેલડી જાગજવાલા ડાઢાળી અને અંબે કરડલ ગાય ગાય બોરસર બિરદાલની ગાલની ગાવ હિંગોલ ગેલ રાજલ મહાકાળી સમરત સબી નવ લગત જગત જોરા જીની ચારડા ગાવડ ખોડો લંગાવી ગાય મંગલ મસલાળી માત મેલડી જાગજવાલા ડાઢાળી અંબે કરડલ ગાય ગાય બોરસર બિરદાલની ગાલની ગાવ હિંગોલ ગેલ રાજલ મહાકાળી સમરત સબી નવ લગત જગત જોરા જીની ચારડા રમજમતી રવરાઈ ગાય ઉપર તુંગ આવે કામાઈ બટ બલ્લાડ રમજમતી રવરાઈ ગાય ઉપર તુંગ આવે કામાઈ બટ બલ્લાડ અને બાય ખોબડી બોલાવે માનુલ જેતલ માત ચાપલ ને ચાલક નેસી ફુરુડી ને સૌ દેવ રાણ બાઈ ને રવેસી નાગલ ગાવો હર જોગની જાનલ જુગ જાહરા ગઠે ગાવજો માં વેદું કેરી વાહરા ગરસા પૂરા ગાવો વળી ગાવો બેરાઈ રમજમતી રવરાઈ ગાય ઉપર તુંગ આવે કામાઈ બટ બલ્લાડ અને બાય ખોબડી બોલાવે માનુલ જેતલ માત ચાપલ ને ચાલક નેસી ફુરુડી ને સૌ દેવ રાણ બાઈ ને રવેસી નાગલ ગાવો હર જોગની જાનલ જુગ જાહરા ગઠે ગાવજો માં વેદું કેરી વાહરા ગરસા પૂરા ગાવો વળી ગાવો બેરાઈ ગઢે મઢેસી માત ખોટી હેણલ બાઈ અને સિકોતર સદરાઈ વડી ભેત વડેસી બેગે ગાય વાકાઈ દેવ ગાવો ડુંગરેસી ગઠે માત પીઠડ મે કર જોડી સાવળ કલા સાંભળો વરજ નવ લખત ચકત ચોરા ચીની ચારણા ગેલી માં ગાત્રાળ આય વરણ ઉજાળી ઊંઘી રહેમાં આય હવે જાગ તું જોરાળી હડક મોય કર આગ ધાક શું બાદલ ધારે એ હું જોર તારું અકળ કહો માત ગે ક્યાં ગયું જાગત્યું જોગણ્યું સોજ બર આજ કાં ઊંઘી રહ્યું બાયું થઈ બુઢિયું ઘણી નિંદરે ઘેરાણી અરે હો ગઈ સો વિદેશ કે हो गई पंथ हैरानी आ सेवक करते साध तो आती तू आधार शकने आवे एवी भगवती मां मोंगल थी मांडी कुलदेवी मोकलियाड थी मांडी एना परिवार ने संत बरदाय कहता होय एम भरतभाई ना लग्न प्रसंगे आए आ भमर परिवार ने हे भगवती तो रिधि दे सिद्धि दे अष्टनव निधि दे वंश मा रुधि दे बाक बानी हृदय मा ज्ञान दे सीत मा ध्यान दे अभय वरदान दे शंभुरानी अने दुख को दूर कर सुख भरपूर कर आस संपूर्ण कर दास जानी सजन सो हित दे कुटुंबમાં પ્રીત દે અને એવું લાગે તો જંગમાં પણ જીત દે તું ભવાની રીધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે જય ભગવતી જય માતાજી.